ब्रह्मस्वरूप सदगुरु मना दयालु देव महान मारा હવે જેને જેને હવે વડુ મહારાજે કીધું કે જેને જેને અધિકાર આવ્યો બરોબર એનો ભાવ જેવો કે નિર્મળ હોવો જોઈએ પહેલાં પહેલાં તો એનો દયા હોવી જોઈએ શું હોવું જોઈએ પણ આ દયા પ્રગટ ક્યારે થાય કે મહારાજે કીધું એ અખંડ હોવું જોઈએ અહીં અખંડ ભજનની વાત કરી પછી ભજન હોય તો આનંદ હોય પછી એવું નહીં ભજન અખંડ રોમાં તારું ભજન કરો હે ઘડીકમાં શાંતિ અને ઘડીકમાં આ દોરંગાનું કોમ હોય બે દલવારનું કોમ અખંડ હોવું જોઈએ આ બધું બરોબર હજુ આપણા પેલા સંગ્રહિત નહીં બેઠી પછી બીજી વાત જ કરી જે મહારાજે વાત કરી એ હજુ આપણા સંગ્રહિત જ નહીં આવી ગયા પછી બીજું તો શું કહેવાનું આ મોટલો ફોડો ગળા ફોડો જે કરવા બરોબર પેલા લાલજી બાપુએ કીધું કે ભાઈ મટકી હજુ ફૂટી નહીં અટકી રહ્યા હજુ મટકી અટકી છે ફૂટી નહીં ફૂટી હોય તો આવું હોય આવું ના હોય બરોબર આપણે કહીએ કે ભાઈ સમૃદ્ધ છે બધું મજા એકલું ગાવાનું નહીં ગાવાથી કશું થાય એના સમજે પાર આવે શું કરવાનું છે સમજે પાર બરોબર આ તો નટુરો મહારાજે કહ્યું તો પછી અહીં આપણે છોડ્યું અમે આખું લાવીશું ઘણું ગયું લીધો નહીં લાવો ગાવાની શું કોમ બરોબર દર્દીને માથે કે દવાનો પોટલો એક વખત આ બાજુ બાપજી આવ્યા મને ગણપતનો તે પેટો ખોલ બાપજીને બધા બેઠા છે એટલે આ શાખી કીધી અમને કે દર્દીને માથે દવાનો પોટલો એ કઈ બોલીને કે ઓળખે આ ફરેજી
ફરીથી પારી થયા છે પણ એની બીમારી માટે એટલે આપણે જ્યારે આવતા ને એની એક દશા જ્યારે આવતા ને એની એક દશા કે નોમ ફેર ના પડે. તમને બધું થોડાક બાકી રહ્યા એમને થોડાક નોખતો થયો એટલે પૂરો પાર આવી જાય. અચ્છા ભાઈ આવા ચાલ્યા ગાડી લઈને કે અમની ગાડી નહીં દેખાડેલા એટલે જે મહારાજે કીધું ને આપણા ચિત્તમાં આપણે નક્કી ના કર્યું. આપણા હોમે બેસી અહવાર રહ્યા એવા બોલ્યા એવું બોલવા રહ્યા. બીજોનું બોલેલું કોમ લાગે પોતાનો અનુભવ જોઈએ. પોતાનો અનુભવ વગર બધું ન કોમો બરોબર. અને આપણને પહેલા દાડાનો ઈશારો દે છે ને ગીતાને એવું લખ્યું કે અર્જુન તું આત્મા જ ગણી લે એવું છે. તમે શું કહો? તમે કહો છો એ કહો. અને ગીતામાં એવું નહીં લો બતાવી હું તો ભણેલો નહીં એટલે મને બહુ ખબર ના પડે પણ એવું નહીં. એ અર્જુન તો પહેલા તમે ઓળખી લે તું તને જોને એટલે પછી બધે તું તને જોઈ જેવું કીધું હોય. આત્મા જોઈ જેવું નહીં કીધું. પણ આ તો કઈનું વાંચે કઈનું સાંભળે આરે દર્દ મેળવા જ મળ્યું. આ ટીકેટ ઉપર હું સાંભળું હું થાય ને કોઈ ના મેળતા હોય તો સારું. આ તો તમારા ગુરુને એ લાગે ખબર પડે પછી એક શબ્દ તમે એવો બોલી દો ને તો તમારા ગુરુ પર કલંક લાગે કે કોનો હા. એટલે વિચાર વગર બોલાય નહીં. જેટલું આપણી મતી નહીં એટલું જ કહેવાય. આપણી મતી ના હોય એ ના કહેવાય. આ તો હજુ એનો ઠેકાણો કામ દીધો ને ઓળખાઈ દઉં પહેલા બોલે ઓળખાયો સારું એક નંબરનો બતાવો એવો હે. આ વાક્ય જ ગયું સદગુરુ નિશાળ દિયા એ અમર કહાની वो गए ये माता जाने ने बताया तो એવું આકે પકડાઈ દો એમ કે પેલા એમની ભાષામાં બોલ્યા પકડાઈ દો પણ હવે તમે જોને પકડાવો હોય તો તમે જોવાનો હે. દુવાર કાપી ડાકોર આયા એવું કે દુવાર કાપી ડાકોર આયા બુલાણા કે લેવા ગયા અને ડાકોર આયા. છકરી વન में મળ્યા છે ને આવા ઉલ્લેખ છે ને આવો પરમાત્મા જેને જેને મળ્યા એનો એની નિશાની છે. છકરીનો એટલો બોર ખાતો તે આ હાથી છે બોરો ખાતો હોય છે બોરો ખાતો હોય છે આખો ગીદોની ભાજી ખાતી. આ બધું જમ્યા જુઓ ગંગાબાઈની વાડીએ ટોલાયા બરોબર. એ ત્યાંથી ગંગાબાઈની વાડી પણ આજે તો આપણી હોય. આજે આપણી નહીં અને આ સમય મળ્યો હોય હરખા થઈ જાય એવું હોય. હરખા થાય એવું આ સમય થાય એવું હોય. એટલે મહારાજે પહેલા જ પાઠમાં કીધું કે હરખા તો હવે આ સમજવું હોય તો પહેલું હરખું બરોબર. આગે તમારે દ્રષ્ટિ પર એવું હોય પણ તમારા મનને પણ દ્રષ્ટિ નહીં ઊભું કઈથી થાય. તમે જેવું વિચારો એવું કરે જો કલ્પના તો મન કરે છે ને તો ઊભું કોણ કરે આ કરે ને બરોબર. મોગની આજવાળા ઘેર બરોબર શરૂઆત તો એથી જ થાય. એ જમ તફાળે મારે પણ તમારે જોવાનું તો તમે બધાના સાક્ષી હો. તમે બધાના
ભલે તમારી જોડે બેઠા એવાય ના જોણે પણ તમે જોણો ના જોણો હું શું જોવો હું એમ આટલી ખબર પડે ના પડે પણ એ બધું ભૂલી ગયા. હવારે પડે ને હવારે કોક મળે ને આ જે સેવામાં છે જેના હાર મળે એવા જો હમા મળે ને તો એ બધું સમજી દેવાનું કે આપણા વાળા આવું ના હોવું જોઈએ. એક ભાવ જેને બરાબર કે સર્વમાં એક જ ઈશ્વર રહેલો હોય એવું અહીં નક્કી કરવાનું હોય. અહીં નક્કી કરશો તો જ બધે દેખાશે. બાકી અહીં જો સુધી નક્કી નહીં કરો તો સુધી કહી નહીં. પોતાની જગ્યાએ નહીં પછી કઈ દીધો દેવા પછી બધે જે એવું બોલવાનું હોય શું હોય બોલવાનું પદાર્થથી ભગવાન કોઈ રાજી થાય અને પદાર્થ ખાધું જ નહીં અને એ બોરણ હોરણ ભાજી નાખી એ વિચારવાની વાત છે. એવું કશું ખાધું જ નહીં એમણે અને એ ખાધો જ નહીં પછી શું ખાય એ અલ્યા ઓનલાઈન તમે રોટલા ખાવા તે કઈ ન અલગ વસ્તુ તત્વ લઈને આટલો વિચાર નહીં આવતો. એ તમારે પોતાનો વિચાર કરવો પડે એનો હે ક્યાં કોમ માર કરવું પડશે આવું વિચાર્યું પણ એ તત્વ એને ખેંચી લે અને 20 માલ બધો બહાર કાઢે. તમે જુઓ પછી કર્યું તમે મનમાં પછી વંશી કેટલો પ્રગટ જોવાનું આ દેહ જે છે એ જ પ્રગટ પરમાત્મા છે. જે છે એ જ પ્રગટ છે. અત્યારે તમે 12 બુકિંગ કરી દો તો રવિવારમાં અહીંયા આવવાના હતા એ સહી વાતો પૂરી થઈ ગઈ. તમે જેમ જોવો હે ખોદા ના મળાવો બરોબર પણ એ સંદેશા રૂપી જે તમને વાત કરી એની મય એ તમારી સન્મુખ વાત કરે પણ તમને એ રીત આવડે તો બાકી એ વાત કરે તમારી મમ્મી બેસીને વાત કરે ભાઈ પણ એ દ્રષ્ટિ અને રીત જે તારા સમજાય તે તારી આ કોમ બને બરોબર. આ ઘડીએ બદલાઈ જાય એવું પાંચડા જેવો નહીં ના થાય. પેલો પાંચડો આવે ને કલર બદલે વરફ ને તો કોણ બદલી કાઢે તારે ખેગોણી કેમ ન પડે આજે આ બોલવું હોય કાકા પેલા બોલું હવે બરોબર નહીં છે પેલા બોલવું તો મેળ થાય અને આ બોલવું એક જ છે તારે બદલવાની જરૂર નહીં તું બદલાઈ જા હે તારે બદલાવાની જરૂર છે. ગુરુને તો માથાકૂટ કરો. ગુરુ તો જમ છે તેમ છે જેને શિવ શંકરદેવ જેનું ભજન કરે એ ગુરુ છે અને ગુરુ એ તો ગુરુ જ છે ભાઈ. ગુરુ એ હા પણ આ વચ્ચે જે ચાલુ તિલામાં જે પોળ જાતે ને એ ઉપાધિ વાળા એ ઉપાધિ વાળો કોઈને ના બોલાવે તો ઉપાધિ કોઈનું નામ ના બોલે તો ઉપાધિ તો પછી ગણી જવાનું ને બરોબર કે આ પેલા નો હોય હે લેહાન તો ઓળખી લે બોલે પેલા ને આવું થઈ ગયું ટ્રેક્ટર આવી ગયું. મારા અધિકાર વખતે એવું થયું હા તો વરમને ગાડી લાગી હતી તમે પૈસા કેટલા પડે છે કાકા લીધા જેવું નફો લઈ જવાનો બાકી એવું હતું આપણે કહીએ વરફને ગાડી એટલે ઘણા કહેવાય લોકો કે તારું આમ થઈ જશે. અહીં બાપજી કહે અરે તેની શબ્દ ગુરુ કરવા શા માટે સદગુરુ કરવા શા માટે તેની શબ્દ ગુરુ કરવા શા માટે તેની સદગુરુ કરવા શા માટે નહીં તો Hare
બીડી સદગુરુ કરવા શા માટે? નહીં ધન દોલત બેતનતા માટે, કશાય માટે આ જોવા જેવું. બરોબર. આપણા બળવંત મહારાજે કીધું કે ગુરુ લાકડા જેવા હોવા જોઈએ, પણ લાકડા જેવા નહીં, હમણાં અગ્નિ જેવા જોવે, એટલે કશું યત ના, હમણાં અગ્નિ જેવા જોવે. અને કિતાબમાં એ જ કીધું હે ને. હા, પણ આ ભયક ના કરે એટલે એવું કોને એમાં તો લખ્યું કે ચલો કર્મ બહાર આ જ્ઞાન અગ્નિથી બરાબર કરી અને પછી શું થઈ જાય. બરોબર. પણ પછી એના ભયક ના કરે એટલે એવું કોને. અને અર્જુનને છેલ્લે એટલે જ કહી દીધું કે આ જે કહેવા જેવી વાત હતી મેં તને કીધી, હવે તારે જમ કરવું હોય, કોઈ છૂટો ને કોઈ છૂટો. બરોબર. પણ ગુરુ એક માધ્યમ ને. બરોબર. ગુરુ મહિમા એ આદિ અનાદિથી આ એક મહિમા ચાલતો 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 હજુ ચાલે જ છે. તમે જુઓ, પણ એમાં જે દેખીલ થઈ ને એ બગડી ગયું હોય. બગડી કઈ દેખીલ આવ્યું ને એ બગડી. ઘીનો ડબ્બો હોય, બરોબર, એમાં બીજું કંઈક ઉમેરો એટલે એવું અસલ હોય એ બગડે. બરોબર. એટલે આ જે સંદેશો આપણને જે મળ્યો હોય એ રીત પ્રમાણે જ કાઢવું પડે. એની મેં કશું વધારાય, કશું વધારાનું મેં ગલાય નહીં, અને ગાલો તો બગડ્યા વગર નહીં. કારણ કે આપણે જે આદિનાથી ચાલે ને એવું ચાલવાનું હોય. તમારું ચાલવાનું, તમારું ના ચાલે, મારું ના ચાલે, કોઈનું ના ચાલે. આપણે સદગુરુની વાત છે ભાઈ. અને કોણ ચાલે? આપણે સદગુરુનું. હવે આ બધું સદગુરુનું એવું ખાલી બોલવાનું નહીં, એવું અર્પણ થયું કે નહીં થયું એ આપણે નક્કી કરવું પડે. અમારા ગામના અમે બેઠેલા એક ભલે કહી દીધું ખાટલા લોહી મારો, પેલો ઊંચકી ગયો. આથી અભિષેકની વાત કરું. આથી ખાટલો લઈ ગયો. આ ફરિયામાં એટલે ખાટલો લઈને તારો લઈ ગયો મારો. આવા અમારી પાસે આવું માતો આવું કહ્યું કે ખાટલો લઈ ગયા. કારણ પેલો મોણ છે એવો નોમ ના લેવાય કોઈથી, એ એવો પત્ની. કાકા મારા આવું કહ્યું કે તમે ખાટલો તારો પાછો લાવેલો તો ભજન રાખવું પડતા. ખાટલો તારો લાવેલો પણ તારે ભજન રાખવું પડે. કાકા ભજન રાખવું પડે તો પણ તું ભજન રાખું ક્યારે એ કે પાછું ચેતરી જાય એવો નહીં છે. કોઈ નોમ ના લેવા, હમણાં નોમ ના લેવા, હમણાંથી હોય. કાકે તમે કહો કે દાદા તમે કહો આજે તારો ખાટલો કાલ ભજન બોલ. કાકા મને જો તમે કહો આજે આવી ગયો ખાટલો, બેને ભેગા કર્યા નકો એટલે તમે નતું શું કીધેલું અમને આવે ખાટલો લઈ ગયો. કાકા ખાટલો મારો લોહી કે તમે તો ત્યાં જ જોઈને ઉઠાયો ને આમે કોઈ પાયા કાઢો. આ પાયા હું કાકા હોવું હોય તમે કાઢ લો, પાયા કાઢ લો અને આવી જોઈએ કાકા એવો એવો આવી જોઈએ કાકો ઉપરો કાઢ લો નાખો ભૂલ્યો બધું કાઢ લો. હવે લઈ જા ખાટલો. ખાટલો નકલ તારોય નહીં કે તારોય નહીં, હજુ ખાટલાની જ ખબર નહીં. ખાટલો જોવાને કે ભાઈ એ ખબર નહીં. આ વિદ્યા આપણે ભણાવી ભાઈ પેલા હવા કોને બનાવી
કેટલા? અને અર્જુન બહાર રહી ગયા અને પેલા નહીં લઈ ભણેલા પરીક્ષા આવી ને ત્યારે પેલા હવામાન કંઈક કંઈક દેખાયું તારે ગુરુજીને બહુ અપીલ થયો. આજે બોલીએ ને એ કદાચ એવો શબ્દ જો આવી જાય ને તો એ કલંક આપણા ગુરુ ઉપર લાગે. એ સમયની વાત તમે જુઓ. એ સમયે દુર્વાસા ઋષિ ચિત્તા ખડકી અને હરગવાની તૈયારી હતી. ચાલો તમે આ ગુરુ મહિમા ત્યાં મેં જે કંઈક વિદ્યા આવી એનો કશું અમને એ ના કરી શક્યા. તે ઘડીએ અર્જુનને કીધું કે અર્જુનજીઓને કીધું કે મહારાજ આ વિદ્યાને હું ભણ્યો અને આ વળી દીધો હું કરું છું. કાકેલા ભાઈ આપણે મહી બેઠા એવા નહીં બન્યા અને તું બહાર રહ્યો કાકેલા હું કરી એટલે ધર્મરાજાને પૂછી જોયું. એમણે એવું હતું કે કોઈ વિદ્યાર્થીઓને પણ એમને પૂછ્યા વગર કાર્ય ના કરે કારણ હવે તો અધિકાર આલવાનો હોય તો કોઈ ના કે આ જેવી વાત હોય કેવું હોય એ જ ખબર નહીં. આ ધર્મ કાર્ય હતો તમારું તો મારું આ કોઈનું નહીં. આ ધર્મ ક્ષેત્ર હોય ભગીરથ કાર્ય હોય પૂછો કોઈને. આપ મેળે હારતા દેશો ના મેં તો કોક દાડે આપણે ઉપાધિ નથી. અમુક ગલ બંધ થઈ ગઈ છે. આપણા ગ્રુપમાં આટલા બધા અધિકારીઓ છે તમે કહો. બીજે તમે જોજો ફરી આયેલા લાલજી મહારાજે બરોડાથી પ્રતિજ્ઞા લેવા ગયા હતા કે જો કશા કાછાએ આવ્યા હોય ને તો મારે પણ ના આવે. પછી મેળવવાનો ભાવ હોય તારા તો કે હું ઉપદેશ નહીં કરતો. અહીં તો હોય નહીં એ કોઈ ખોવાનું હોય તો કંઈ આપજો કે તે હજુ નહીં આપતો. આનું પ્રમાણ આવ્યું કે અર્જુન 4 પ્રકારે મને ખોતે. હવે 4 પ્રકાર બતાવે મેં તમને પહોંચ્યું હોય તો ખબર નથી. જિજ્ઞાસુ કોઈ પીડિત છે હાથ છે કંઈકનું તો હમણાં મહારાજે કીધું કે પહેલાં તપાસ કરે પછી લેવા આવ્યો હોય. અહીં હોય ભાઈ લગ્ન નતો થતો નિવાય હોય આવી ગયા પહેલી ગયા. એક બે મને તમારા ગામને આવી ગઈ. કયા નહીં થયા પણ એક બધું પૂરું થઈ ગયું. હવે કન્યા નહીં દાખલા બધા વરઘોડો દાખલા તો દીધો કરે ગુરુ કોઈ કાકે ગોખલા નગો રાત એ દેવા દે એટલે આશા વાળી વસ્તુ કશું ચાલતી આશા ના ચાલે. પરમારથ ભગીરથ રાજાનો એવો ઇતિહાસ છે કે ભાઈ ભગીરથે ગંગાજીને પ્રગટ કર્યો. એટલે ગંગાજીએ કીધું કે હું તારા પગલે આવે તારી પાછળ હું આવે પણ જે દાર તો પાછળ જોવે છે ને તે દાર હું ગાય. એટલે ભગીરથ ના ગયા પાછળ ગંગા. અગસ્ત્ય ઋષિનો આશ્રમ આવ્યો. જો એમના ગુરુ નતા એ સંત એટલે શું તમે આવા આવે તો બધો ઠાઠો કરવાનો બીજા કોઈ આવે તો આપણે શું કરવાનું કેને સંત કહો. બધા એનો ભાવ હરખો હોવો જોઈએ. એવા જ આવ્યા હોય તો એ શરીરમાં તમને શું ખબર પડે. અનંત રૂપ ભગવાનનો હોય. અલ્યા કઈક ભૂલા પડ્યા આ હનુમાનજી ભૂલા પડ્યા લો લંકો પેલો હોનું લેવા ગયા હતા. તે કૃષ્ણએ કીધું પેલા રોમ બફાત હતો ને એ તું હતા જે રોમ હતો ને એ તો તારા ખાલી ઘણો કરી દો પણ ખબર પડે એવન નહીં પડી એટલે આપણે થોડુંક વિચાર તો માગે.
કે આપણે સદગુરુ હતું, સદગુરુ શું આને કઈ એ જ ખબર નહીં. સદગુરુ શું કહેવું, કોને કહેવા, એવી રીતે કઈ વખત સત્સંગના બાપજીએ કીધું. અને આ મચ વેદર વખત એવું કહેતા હતા, જોજે હું આ ઉકેલ બેઠા એમને કહું, કહેતા કે નતા કહેતા, મોભરી વચ્ચે કહેજો. આ ઉકેલ જે બેઠા ને એમને કહું કે નેતા વાળો નહીં, તમારે જ ખાસ વિચારવાનું કહેતા એમ. હવે અગસ્ત્ય ઋષિનો આશ્રમ આવે ને એટલે ભગીરથને એવું પાછું ઉદ્દેશ જોવા ને બીજો દાડો તમારે વાતો ચાલુ કરશે. આ જ્ઞાન જ એવું પછી તો હવે પગ ઉપર પગ ચડાવી તમારે બ્રહ્મ જોઈ લેવાનો. એટલે ભગીરથને થોડુંક એમ થઈ ગયું ભાડું આટલી પીઢીઓથી જયારે ગંગાજીથી મેં પ્રગટ કર્યો એટલે થોડુંક એમના મેં આવ્યું. એટલે અહીંયા સાડી મારી નીકળી ગયા. એવા યાત્રા ગંગા આવતા પાછળ પોજ ભરીને પી ગયા બધી. અને ભગીરથ પાછળ દર ડૂબવા મળ્યો. આગળ જઈને જોયું તો આપણે કે આપણે હુકતું બહુ મૂક્યો, ગંગાજી કઈ ગઈ. પાછા આવ્યા એટલે પેલા ઋષિને કરી લાગ્યા કે બધી ગંગાજી કાકે તો હમ પી ગઈએ. કાકા બધી કાકા અધૂરી કરશો અને આવા તો રહી ગયા. લો આપણું થઈ ગયું કે ઘણા એવું કે હવે શું જાણવાનું કશું નહીં. હવે શું જાણવાનું. પેલો આખો ઉપદેશ કર્યા પછી કીધું કે જાણવા જેવી વાત છે અજ્ઞાન કોણ ભાઈ અધૂરિયા ના કહેવાય. આ બધા વાત કરી ને જુઓ આખો વાંધો ગોળ ફેરી ગયો એને પૂનમ કહેવાય અને અડધો હોય એને અને અડધા પૂંજે ને એવા જ ગોંડા છે. અડધા ગોંડા પૂંજે ને એવા જ એક નંબરના ગોંડા છે. અડધા પૂંજે આપણા બીજ ઉગતા નહીં એમ પછી લાગતા બીજ થી લાગ્યા એમ અહમ ગર્વ કર્યો શું હાર્યો. ગર્વ ના આવવો જોઈએ. આ તો એટલે શિષ્ય વધી જાય તો એવું પાડે, ઘટી જાય તો એવું પાડે. આ આવશે પણ હવું ન થયા છે આ લોડ જ છે ને અને વધારે થઈ જાય તો એવું પાડે. એક કોમ કરો પછી બનશો નહીં. આખા ભગતે કીધું કે મન અભિમાન તો પાછળ છે અને વિદ્યા પર તો થયું કે અને ગુરુ થયો તો મને મોકલ્યો કે એમાં તો બનીને તમારું ખોવાનું છે. કારણ કે આવા કોઈ આવ્યા હોય એ ચીજ તમારથી કશું પૂછાવાનું નહીં. અધિકાર આપી દીધો. આવા કોઈ આવ્યા હોય એને હાથ જોડી પૂછવાની તાકાત તો નહીં. જેટલું જોયું રાતે વર્ષોથી જોતો તો આવો કોઈ દાડા પ્રશ્ન થયો અને પ્રશ્ન ઉભો થવો જોઈએ ને. તમારા ઊભું તો કંઈક નું કંઈક થવું જોઈએ ને. અર્જુનને જોવો જોઈએ કે આત્મા આવતો નહીં, જતો નહીં, શસ્ત્રથી ખેલાતો નહીં, આવું બધું કીધું. કોઈ પછી અર્જુને કીધું તો આવે તો આવી ગયું. આત્મા તો આવતો નહીં, જતો નહીં, તો આવે તો આવી શું હોય જોવો જોઈએ. 18 અધ્યાયની તમે જુઓ એક પ્રશ્ન કર્યા છે. રોમ અને વશિષ્ઠ તમે જુઓ. રોમે પ્રશ્ન કર્યા અમને. આપણે તો પરિપૂર્ણ થઈ ગયા. આપણે પ્રશ્નની શું જરૂર છે? એના ઘણા હવે ભજન શું કરવાનું કે થઈ ગયું કે બહુ સારું તો બેસી કે ભજનની ખબર નહીં. હવે ખોટા કે હરિયો કાઢો કે તમે કહો અમારે તો બાકી છે એટલે અમારે તો આ શરીરને પહોંચી અમે તો હરિયો કાઢવાના. કારણ કે અમારું ભજન પૂરું થયું નહીં. બરોબર એમ આ ભજન એ અખંડ ભજન છે. કેવું છે?
અખંડ બરોબર. હરજી પાટીએ રામદેવજી મહારાજે હરજી પાટીને કીધું કે હરજી ભક્તિ કરવી હોય તો પહેલા તે અગમ વેદને જો બરાબર. પણ એણે જોવાના પછી પાછું બીજી લીટી કીધું છે જે કહું તે વચનમાં હાલો, જે કહું તે વચનમાં હાલો તો પેલા અગમ વેદની ખબર પડે. નેતા એક બાજુના ના રહે, એક બાજુના બોલ જય સદગુરુ કૃષ્ણ કનૈયા.